નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ ગ્રુપ ટ્યુશનમાં. આજે આપણે ધોરણ 9માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં લેસન 2 ડેન્ટલ હેલ્થ વિશે અભ્યાસ કરીશું. દાંતનું આરોગ્ય, ડેન્ટલ હેલ્થ. પહેલા પાઠની જેમ તમારે આ પાઠમાં પણ શબ્દાર્થ લખવાના છે અને જ્યાં સુધી શબ્દાર્થનો અભ્યાસ નહીં કરો કે કયા શબ્દનો શું અર્થ થાય છે તો તમને ભાષામાં તકલીફ થોડી પડી શકે છે. તો જો તમારે યોગ્ય ભાષાંતર શીખવું હોય તો તમારે પહેલા શબ્દાર્થ મોઢે કરવા પડશે. તમે હાલ જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ ટેક્સ્ટબુકનો જ ફોટો છે અને જો આપને મોબાઈલમાં યોગ્ય ન દેખાતું હોય તો આપ ટેક્સ્ટબુક ઓપન કરો અને એમાંથી આપ ધ્યાન આપજો અને હું જે વાક્ય વાંચું છું એનું ભાષાંતર આપને સમજાવીશ. તો શરૂ કરીએ છીએ પાઠ. સોનિયા હેડ અ સિવિયર ટૂથ એચ. સોનિયાને ખૂબ જ ગંભીર દાંતનો દુખાવો થયો. હવે જો ટૂથ એટલે દાંત અને પાછળ છે ACHE એટલે એચ, એનો અર્થ દુખાવો. હવે જો દુખાવો દાંતમાં હોય તો ટૂથ એચ, દુખાવો પેટમાં હોય તો સ્ટમક એચ, અને દુખાવો માથામાં હોય તો શું કહીએ છીએ હેડેક, તો હેડ એચ એટલે હેડ એક. એ આ જ છે ACHE. તો જ્યાં દુખાવો થતો હોય એની પાછળ ACHE મૂકી દેવાનું તો બની હશે એ દુખાવાનું નામ. દુખાવો દાંતનો છે, માથાનો છે કે પેટનો છે. સિવિયર એટલે ખૂબ જ દુખાવો છે. She could not eat anything, nor could she go to school. હવે આ દુખાવો એટલો ગંભીર હતો ને કે આપણું ધ્યાન એ દાંતમાં જ રહે. પછી એને કારણે ના તો એ કંઈ ખાઈ શકતી હતી અને ના તો એ સ્કૂલે જઈ શકતી હતી, કારણ કે કોઈ વાતમાં આપણું ધ્યાન લાગે નહીં. દુખાવો એટલો ગંભીર હતો. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. દુખાવાને કારણે ઘરે અભ્યાસ કરવો પણ અશક્ય હતો. હજુ ડ્યુ ટુ પેન, ડ્યુ ટુ નો અર્થ થાય છે ને કારણે, ડ્યુ ટુ ને કારણે, અને પેન મતલબ દુખાવાને કારણે. તમે ઘણીવાર મેચ જોતા હો તો નીચે આવે છે કે ભાઈ મેચ બંધ થઈ છે, વરસાદ પડે ને તો શું લખેલું આવે છે ડ્યુ ટુ રેઇન, વરસાદને કારણે. એટલે ડ્યુ ટુ મતલબ ને કારણે. તો આવા ઘણા શબ્દો આપણે ટીવીમાં કે ક્યાંય જોતા પણ હોઈએ છીએ, તો એમાંથી આપણે થોડું શીખવાનું હોય છે કે ડ્યુ ટુ નો અર્થ શું થાય છે. આવું તમે ક્યાંક વાંચો તો તરત તમારી ડિક્શનરીમાં કે ગૂગલમાં સર્ચ કરી એનો અભ્યાસ કરી લેવાનો. તો એ તમારો એક મોબાઈલનો સારો ફાયદો કહી શકાય. ડ્યુ ટુ પેઇન. She was not able to sleep also. તેને ઊંઘ પણ નહોતી આવતી, એ ઊંઘી પણ શકતી નહોતી. જ્યાં સુધી દાંતનો દુખાવો ઓછો ન થાય કોઈ પણ કામમાં મન લાગે નહીં. હવે સોનિયા શું કહે છે? સોનિયા સેડ, "Oh માં, it is unbearable." અરે માં, આ દુખાવો અસહ્ય છે. હવે જો બેરેબલ એટલે સહન કરી શકાય એવું, અને એનું વિરોધી અનબેરેબલ એટલે સહન ન કરી શકાય. તમે જો ઘણીવાર અમુક શબ્દોનો વિરોધી કરવું હોય ને તો આગળ અન એટલે UN, ઇમ એટલે IM એવું લગાવવું પડે. અહીં જો અહીં લગાવ્યું છે UN, અનબેરેબલ. એની આગળ જો હાલ બોલ્યા આપણે કે સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ, તો પોસિબલનું વિરોધી ઇમ્પોસિબલ, તેમાં આપણે આગળ IM મૂક્યો હતો. તો આવા ઘણા શબ્દો આપણે જોવાના છે, એનો અભ્યાસ પણ કરવાનો છે કે વિરોધી કઈ રીતે બને છે. તો ઘડીકમાં UN, ઘડીકમાં IM, આ શબ્દ બદલાય છે, તો એનો અભ્યાસ પણ આપણે કરવો રહ્યો. આગળ વાંચીએ હવે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. એના કાકા અશોકભાઈએ કહ્યું કે આપણે દાંતના ડોક્ટર પાસે જવું જ જોઈએ. જો મસ્ટ છે, મસ્ટ MUST, એનો અર્થ થાય છે ફરજિયાત કામ કરવું જ પડશે.
તમારે વહેલા ઉઠવું જ પડશે, ટ્રાફિક નિયમનું પાલન કરવું જ પડશે, અભ્યાસ વ્યવસ્થિત કરવો જ પડશે. મસ્ટ એટલે ફરજિયાત, પણ તો દાંતનો દુખાવો એટલો અસહ્ય થઈ ગયો છે, ના જમી શકાય છે, ના શાળાએ જવાય છે, ના ઘરે ભણાય છે, ના ઊંઘી શકાય છે. તો હવે કરવું શું? તો ડોક્ટર પાસે જવું જ પડશે. ડેન્ટિસ્ટ નો અર્થ થાય દાંતના ડોક્ટર. આગળ વાંચીએ. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of Dr. Sharma. ધ સેમ ઇવનિંગ એટલે કે એ જ દિવસની સાંજ જ્યારે પડી ત્યારે તે બંને ધે વપરાય ચૂકવાના માટે સોનિયા અને કાકા અશોકભાઈ આ બે માટે વપરાયું છે એટલે ધે થઈ ગયા. આપણે જોયું કે હી શી ઇટ નું બહુવચન ધે થાય છે. તો ધે વેર WERE એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. એ જ દિવસની સાંજે તે બંને ડોક્ટર શર્માના દવાખાના ઉપર હાજર હતા. ડોક્ટર બંસી શર્મા, આખું નામ છે ડોક્ટર બંસી શર્મા, ઇઝ અ યંગ એન્ડ કમ્પેટેન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા યુવાન છે અને હોશિયાર ડોક્ટર છે, હોશિયાર. હવે હોશિયારને ક્લેવર પણ કહેવાય, ઇન્ટેલિજન્ટ પણ કહેવાય અને કમ્પેટેન્ટ પણ કહેવાય. આવા નવા શબ્દો તમારે શીખવાના છે, તો તમે આ શબ્દો પણ યાદ રાખજો. કમ્પેટેન્ટ મતલબ કે હોશિયાર. આગળ જોઈએ ડોક્ટર શર્મા શું કહે છે. ડોક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. હવે જો આ વોટ્સ છે ને વચ્ચે જો એપોસ્ટ્રોફી એસ છે, એ વોટ ઇઝ નું ટૂંકું રૂપ છે. વોટ્સ ધ મેટર વિથ યુ. હવે મેટરનો અર્થ થાય બાબત, મતલબ તને શું થયું છે, કઈ બાબતે તમે દવાખાને આવ્યા છો. તો સોનિયા વિથ ડિફિકલ્ટી, મતલબ સોનિયાને બોલતી વખતે પણ તકલીફ થાય છે, કારણ કે મોં પહોળું કરવું બંધ કરવું એમાં પણ દાંતમાં સહેજ જો હલચલ થાય, ઉપર બીજું દાંત મુકાય તો પણ દબાણ આવે તો દુખાવો થાય. એટલે માંડ બોલે છે કે ઉ માં, એટલે જો બોલતા બોલતા પણ એને મમ્મી બોલી ગયું. આ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથ એક. મને ભયંકર દાંતનો દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટર શર્મા શું કહે છે, આઈ કેન સી. હા હું જોઈ શકું છું, કારણ કે સ્વાભાવિક છે જ્યારે કોઈ પેશન્ટ બોલતા બોલતા પણ દુખાવો થતો હોય, ફરિયાદ કરતું હોય તો સ્વાભાવિક છે દુખાવો વધારે હશે. લેટ મી ચેક ઇટ. હવે લેટ છે ને એ વપરાય છે પરવાનગી માટે. ઘણા આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ જોયું છે કે એમાં લેટ શબ્દ વાપરી શકાય છે. 3-4 બાળકો બેઠા છો કે લેટ્સ પ્લે, ચાલો રમીએ. કોઈ કહેશે લેટ્સ સ્ટડી, ચાલો ભણીએ. લેટ્સ ગો આઉટ, ચાલો બહાર જઈએ. તો લેટ એટલે કે પરવાનગી માંગતો શબ્દ છે કે આપણે આમ કરવું જોઈએ એમ. તો લેટ મી ચેક ઇટ, લાય મને ચેક કરવા દે. ડોક્ટર સાહેબ શું કહે છે, મને તપાસવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. તું મહેરબાની કરીને ખુરશીમાં બેસી જા. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. તમે જુઓ આખો પાઠ ભૂતકાળમાં છે, પણ અહીંયા જુઓ કે સોનિયા સીટ્સ SITS એ વર્તમાન કાળ છે. એમાં વર્તમાન કાળમાં શીખી ગયા કે હી સી ઇટમાં ક્રિયાપદમાં S કે ES લાગે, સોનિયા સી કહેવાય, એટલે જો સીટમાં S લાગ્યું છે. આ બધું વાતોનો આપણે અભ્યાસ કરવાનો છે. માત્ર ટેક્સ્ટનું ભાષાંતર કરીએ તો ગાઈડમાં પણ આપ્યું હોય છે ભાષાંતર, તો જાતે પણ વાંચી લેવાય. પણ આપણે સાથે સાથે આ બધી વસ્તુ પણ શીખવાની છે કે વર્તમાન કાળનો ક્યાંક નિયમ હોય, ક્યાંક બીજો મસ્ટ હોય, લેટ હોય, બરાબર, અમુક શબ્દો વિરોધી આવતા હોય, એ બધોનો અભ્યાસ આપણે જોડે કરવાનો હોય છે. એટલે અગત્યનું છે ભાષાંતર કરવું, કે એમાં જે ખાસ શબ્દો આવે, અમુક કોઈ પણ કાળની વાક્ય રચના આવે, એમાં કોઈ ફેરફાર હોય તો એ બધો અભ્યાસ આપણે કરવાનો હોય છે. તો સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. ડોક્ટરની પેશન્ટ માટે અલગ ખાસ ખુરશી હોય છે, એમાં સોનિયા બેઠી. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. જો સ્વિચ ઓન એટલે કે સ્વિચ પાડવી, આપણે જે કહીએ કે લાઇટ ચાલુ કરો તો સ્વિચ પાડીએ છીએ ને એને સ્વિચ ઓન કહેવાય. પણ અહીંયા છે સ્વિચિસ, કારણ કે ડોક્ટર તો હી કહેવાય, બંસી. હવે બંસી હી છે કે સી છે એ તો આપણને હાલ કોઈ સ્પષ્ટતા નથી આપી, પણ એ કાં તો હી હોય અને કાં તો સી હોય, તો એસ કેસ લાગવાનો છે ને, એટલા માટે સ્વિચિસ થઈ ગયું, સ્વિચિસ. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટરે એ જે ખુરશી ઉપર લાઇટ હોય જેને કારણે મોંમાં સરસ જોઈ શકાય, એટલે ડોક્ટરે એ સ્વિચ ઓન કરી.
ડોક્ટર શર્મા શું કહે છે, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ, કે તારું મોં હવે ખોલ અને આ બોલ, મતલબ કે મોટેથી આ બોલ, મતલબ કે શક્ય એટલું મોટું પહોળું મોં કર કે હું અંદર તપાસ કરી શકું. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, સોનિયાએ પોતાનું મોઢું થોડુંક ખોલ્યું, એ પણ ધીરે ધીરે, અને શું બોલી ગઈ, આ સોરી ડોક્ટર, આઈ કાન્ટ. આ કાન્ટ શું છે, કેન નોટ નું ટૂંકું રૂપ. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, કે અત્યારે જેટલું મેં મોં પહોળું કર્યું છે એનાથી વધારે પહોળું હવે હું કરી શકતી નથી, દુખાવો વધારે છે. તમે જો વાઇડર ધેન ધીસ, આ શું છે, આ ડિગ્રી છે, કઈ કમ્પેરેટિવ, કે આના કરતા વધારે પહોળું હું મોં કરી શકતી નથી. આપણે શીખી ગયા ને બધું ડિગ્રીમાં, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. તો આ ડિગ્રી છે કમ્પેરેટિવ, કે આના કરતા આ મોટું છે, આના કરતા આ ગરમ છે, આના કરતા આ મોંઘું છે, કોસ્ટલીયર, હાયર ધેન, બિગર ધેન, તો વાઇડર ધેન. તો આ એ વાક્ય હતું. ડોક્ટર શર્મા સેડ ધેટ ઇઝ ઓકે, કશો વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ, ડોક્ટર સાહેબે એક અરીસો હોય, એ અરીસો અને પ્રોબ એવું સાધન આવે તપાસવાનું, એ બંને એના મોંમાં ફેરવ્યા અને ચેક કર્યું. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. દાંતમાં ઘણા બધા પ્રકાર હોય છે, એમાં મોલર, પ્રી મોલર, કેનિન, ઇન્સિઝર્સ, આવા બધા નામ હોય દાંતના. આપણે બોલતા ને પેલું કે આ દાંત ચાવવાના હોય, પછી આ દાઢ છે, રાક્ષસી દાંત છે, એવા બધા પ્રકાર અંગ્રેજીમાં પણ નામ આપ્યા છે. તમે ટેક્સ્ટ બુકમાં જોજો, તમારી ટેક્સ્ટ બુકમાં આખો સરસ ફોટો આપ્યો છે અને ત્યાં દરેક દાંતને આગળ એરો કરીને નામ લખ્યા છે કે આ દાંતને આવું કહી શકાય. તો ડોક્ટર એમ કહે છે કે તારા મોલર જે દાંત જે છે ને એમાં મને એક કાળો ડાઘ દેખાય છે, બ્લેક સ્પોટ, અને ધીસ સીમ્સ ટુ બી અ કેવિટી હિયર. આ દર્શાવે છે કદાચ અહીંયા કેવિટી હોઈ શકે. કેવિટી મતલબ કે એક પ્રકારનો દાંતનો સડો, કે જેના કારણે દાંતમાં સહેજ ખાડો પડી જાય અને સહેજ પોલાણ થઈ જાય, અને ધીરે ધીરે આ પોલાણ વધતું રહે અને દુખાવો વધતો રહે, એને કહેવાશે કેવિટી. તમે ઘણીવાર કોઈ પણ ટૂથપેસ્ટની જાહેરાતમાં શબ્દ ખાસ સાંભળતા હશો કે કેવિટી એટલે મોંમાં દાંતમાં નુકસાન થવું, એક ખાડો પડી જવો. તો આ સાંભળીને કાકા ગભરાઈ ગયા. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ, અ કેવિટી? અશોકભાઈ ચોંકી ગયા કે પોલાણ છે, કારણ કે આ તો બહુ ગંભીર સમસ્યા કહી શકાય જો ના ધ્યાનમાં લઈએ તો. ડોક્ટર શર્મા યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. હા, મોટી કેવિટી છે, મોટો ખાડો છે, અને કદાચ એ મોટો પણ હોઈ શકે. મતલબ કેવિટી છે અને મોટો પણ હોઈ શકે, એટલે ખાડો પણ છે અને ક્વાઇટ અ બિગ વન, કદાચ મોટો પણ હોઈ શકે. તમે કંઈ પણ જમો છો જે દાંતને ચોંટી જાય છે, જેમ કે ચોકલેટ, આઈસ્ક્રીમ, એનો અમુક ભાગ દાંતમાં રહી જતો હોય છે, તો એ ખાધા પછી તરત જ બ્રશ કરવો જોઈએ, કે જેના કારણે એ બધું નીકળી જાય. પણ આપણે આ બધી બાબતો બહુ ધ્યાનમાં લેતા નથી. માત્ર સવારે એક જ ટાઈમ બ્રશ કરીએ છીએ. ખરેખર ઓછામાં ઓછી 2 વાર બ્રશ કરવો જોઈએ, એક સવારે ઉઠો ત્યારે અને રાત્રે સૂઈ જાઓ ત્યારે. કારણ કે આપણે જે જમ્યા હોય સાંજે એ દાંતમાં ભરાઈ જાય, રાત્રે આખી રાત મોં બંધ હોય, કોઈ પ્રક્રિયા થાય નહીં, ના પાણી પીએ, ના આપણે મોં હલાવીએ, રાત્રે સૂઈ ગયા હોય, એને કારણે એ જીવાણુઓનું એક ઘર પાક્કું બનતું જાય છે અને આવો ખાડો પાડી દે છે. તો જમ્યા પછી એટલીસ્ટ ટૂથપેસ્ટ વગર પણ ખાલી બ્રશ ફેરવવો જોઈએ, જેના કારણે દાંત સાફ થઈ જાય. પણ આપણે ચોકલેટ કે આઈસ્ક્રીમ જ્યારે ખાતા હોઈએ છીએ, કોઈ પણ મીઠાઈ ખાઈએ છીએ, ત્યારે અમુક એના કણો ચોંટતા હોય, સ્વાભાવિક છે. તે ઉખાડવા માટે આપણે બ્રશ કરવો જોઈએ, કે જેના કારણે આવું સમસ્યા ઊભી ન થાય. યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. હું તમને આજે, પ્રિસ્ક્રાઇબ મતલબ શું? ડોક્ટર સાહેબ કોઈ પણ દવા લખી આપે એને કહેવાય પ્રિસ્ક્રાઇબ કરવું. તો સાહેબ શું કહે છે? હું તમને અમુક દવા લખી આપું છું આજે. ધ પેઇન વિલ
સબસાઇડ બાય ટુમોરો. બાયનો અર્થ થાય છે થી. આવતીકાલ સુધી તમારો દુખાવો દૂર થઈ જશે, એટલે કે ઓછો થઈ જશે. દવા લેશો તો આવતીકાલ સુધી તમારો દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ આગળની જે ટ્રીટમેન્ટ છે, જે ઉપચાર એ શક્ય છે. કારણ કે જો સિમ્પલ ખાલી મોં ખોલવામાં દુખાવો થતો હોય તો ડોક્ટર સાહેબ એ દાંતને જો એનું સાધન અડાવે તો એ દુખાવો અસહ્ય થાય. તો જ્યાં સુધી એ દુખાવો ઓછો ન થાય એ દાંતને અડી શકાય નહીં કે કોઈ ટ્રીટમેન્ટ ન કરી શકાય. એ પોલાણ પૂરવું હોય, કંઈ પણ ટ્રીટમેન્ટ કરવી હોય તો દાંતને અડવું પડે. એના માટે તમે દવા લઈ લો આજે, દુખાવો ઘટી જાય ત્યારબાદ આપણે ટ્રીટમેન્ટ શરૂ કરીશું. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. મારે આવતીકાલે બહાર ગામ જવાનું છે. આઉટ ઓફ સ્ટેશનનો અર્થ થાય છે શહેરની બહાર. ઘણા કે સ્ટેશનની બહાર જતા હશે, એવું નથી. આ શબ્દ છે આઉટ ઓફ સ્ટેશન, મતલબ કે હું આ શહેરની બહાર જઉં છું. એને કહેવાશે બહાર ગામ જવું. એટલે કોઈ ગામ ના હોય ત્યાં બાજુ એવું શબ્દ છે. બહાર ગામ મતલબ શહેરની બહાર જવું એમ. એટલે કે આવતીકાલે તો હું શહેરમાં નથી, હું તો બહાર ગામ જઉં છું. ડોક્ટર શર્મા શું કહે છે? વેલ સોનિયા કેન કમ અલોન. કઈ વાંધો નહીં, સોનિયા એકલી આવી શકે છે. કેન મતલબ કંઈ પણ કામ કરવા સક્ષમ હોવું. આઈ કેન લિફ્ટ ધ હેવી બોક્સ. હું મોટું બોક્સ ઉચકી શકું છું. આઈ કેન ક્લાઇમ્બ ઓન એ ટ્રી. હું વૃક્ષ પર ચઢી શકું છું. આ કેન મતલબ કે કંઈ પણ કામ કરવાની ક્ષમતા દર્શાવવી, તાકાત દર્શાવવી, કોઈ પણ કામ કરવાની સક્ષમતા દર્શાવવી. અને એ સક્ષમતા મતલબ કેન. તો ડોક્ટર શર્મા શું કહે છે કે સોનિયા એકલી પણ આવી શકે છે. સી ઇઝ એ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડોક્ટર. હા ડોક્ટર સાહેબ. આઈ હેવ ટુ. આઈ વિલ હેવ ટુ. આ આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે. આઈ, મારે આવવું જ પડશે. હું બહાદુર હોઉં કે ના હોઉં, આ દુખાવો એટલો અસહ્ય છે કે હવે મારે ટ્રીટમેન્ટ કરાવવી જ પડશે. મતલબ મારે તો આવવું જ પડશે. આપણે ભાષાંતરની જોડે બીજા ગ્રામરના મુદ્દા પણ લઈએ છીએ કે આ શબ્દનો શું અર્થ થાય, આ શબ્દ બીજે ક્યાં વપરાય છે, આ વાક્ય રચના એ એક્ટિવ પેસિવની છે, ઇનડાયરેક્ટ સ્પીચની છે કે ડિગ્રીની છે, આ વર્તમાન કાળ છે, આ ભૂતકાળ છે, આ શબ્દો બીજે ક્યાં વપરાયનું વિરુદ્ધ શું થાય, એવી ઘણી બધી બાબત આપણે જોડે જોડે જોઈએ છીએ. તો આજે આપણે આ પાઠ આટલો રાખીએ છીએ. હવે સોનિયા ટુમોરો એટલે કે આવતીકાલે એ દવાખાને જશે અને ડૉક્ટર સાહેબ શું ટ્રીટમેન્ટ કરે છે અને શું સલાહ આપે છે અને એ સલાહ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. એ બધી બાબતો આપણે આવતીકાલે જોઈશું. પણ તમારે આજનું કામ એ કરવાનું છે કે તમારે આ આખું ભાષાંતર જાતે બોલવા પ્રયત્ન કરવાનો છે. એના માટે સિમ્પલ છે કે આટલા પાઠ સુધીમાં જેટલા શબ્દાર્થ નવનીતમાં આપ્યા છે એટલા આપ લખી લો ચોપડામાં. અને સમય હોય તો આખા પાઠના લખી નાખો, અને સમય ન હોય તો આજે જેટલો પાઠ ચલાયો છે એટલો શબ્દાર્થ આપ લખી દો અને એટલા શબ્દાર્થ મોઢે પણ કરી દો. અને અમુક શબ્દો હું પણ બોલ્યો છું વચ્ચે પાઠમાં, અમુક શબ્દાર્થ સિવાયની ઘણી તમને માહિતી આપી છે કે આ શબ્દનો ઉપયોગ ક્યાં થઈ શકે છે, તો એ પણ આપ લખી લો. જેટલું સાંભળશો એટલું માત્ર સમજશો, પણ જેટલું લખશો ને એટલું લાંબો સમય યાદ રહેશે. હવે માનો તમે 10 દિવસ પછી ભૂલી ગયા, ફરી તમે જોવું હોય તો તમે યાદ તો હશે નહીં, પણ લખ્યું હશે તો ફરી યાદ આવી શકશે. એટલા માટે લખવાની ટેવ ચોક્કસથી પાડજો. ગણિત હોય કે અંગ્રેજી હોય, કોઈ પણ સારો મુદ્દો તમે જ્યારે જુઓ છો, સારો નિયમ, સારું સૂત્ર, સારું વાક્ય, સારા શબ્દો, એ તમારે ખાસ લખી દેવાના. લખેલું હોય તો ભવિષ્યમાં ફરી વાંચી શકાય અને ફરી મોઢે કરી શકાય. તો તમારું આજનું કામ છે શબ્દાર્થ મોઢે કરવા અને આટલા પાઠનું ભાષાંતર ફરી બોલવા પ્રયત્ન કરવો. ઘણા બાળકોને અંગ્રેજી વાંચતા પણ નથી આવડતું, એટલા માટે હું પણ અહીંયા એકદમ ધીરે ધીરે વાંચું છું કે જેને કારણે તમને દરેક શબ્દનું ઉચ્ચારણ ખબર પડે. એટલા માટે હું પાઠ ધીરે ધીરે વાંચું છું કે તમે પણ એ મુજબ એ ઉચ્ચારણ સાંભળો અને બોલવા પ્રયત્ન કરો.
તો આજનું તમે ખાસ કામ કરજો, પાઠ વાંચન કરવાનું 2-3 વાર આટલા પાઠનું, અને શક્ય હોય ત્યાં સુધી 1 વાર તો ભાષાંતર ચોક્કસથી કરજો. આવજો.